આ તો ક્યાં આવી? મામાના ઘરે આવો એમ? પપ્પાને કે ગાડીમાં આવજો ફટાફટ. ચીચી કેમ બોલતી હતી? ચીચી કેમ બોલે? ચીચી એમ બોલે? ગાંડુડી હરખું કર. તો પછી વેરી ગુડ. અને સ્નેક કેમ બોલે? અને હોર્સ કેમ બોલે? ડોગ કેમ બોલે? અને કેટ? વેરી ગુડ. કેતા આ તો શું ગાલે? ઈચા ખાય. હિચકા ખાવાની મજા આવે. કેતા તો ચલો બોલ. ચલો. વાવ. કેતા કોણ છે આદુ? આ કોણ છે? દીદી. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો વ્લોગ લઈને. આજે મારી આ હતા ટ્રાઇસેપ. તો જોઈ લીધો ને આદુબાનો વિડીયો? કેમ લાગ્યો? એ મારી દીકુડી ફૂલ મોજમાં જ હોય. અને બીજી વાત એ કે આજે જીમનો વ્લોગ નથી બનાવ્યો, કેમ કે આઈ નો બધા લોકો તમે લોકો કંટાળી જાઓ, એટલા માટે આપણે કંઈક નવું કરીએ છીએ. અને બીજી વાત એ, પહેલી વાત કીધી હતી કે બીજી વાત હાર્દિક? આજે પહેલી વાત જ કહેવાની. પહેલી વાત એ એક કે તમે બધા વ્લોગની રાહ જોતા હતા. બધાનો મને મેસેજ આવ્યો હતો કે સાહેબ હજી વ્લોગ કેમ નથી આવ્યો. તો એ બધા માટે તમારે કોમેન્ટ કરવાની છે કૌશલભાઈને, કેને? પદિયાને. એને એડિટ નથી કર્યો, એને નરુભાને. આપણે વાત થઈ હતી ને આની પહેલાના વ્લોગમાં કે ભાઈ વ્લોગ ન આવે તો તમારે પદિયાને પકડવાનો. એટલે મારો 1% કાંઈ વાંક છે નહીં. મારી રીલ્સ ન આવે તો તમે મને કહેજો. બાકી વ્લોગ લેટ આવ્યો છે ને એનું રીઝન જસ્ટ બીકોઝ ઓફ કૌશલ રાખસિયા, એટલે કે ઉર્ફે પદુભા. એટલે પદુભાને મેં બપોરના 3:30 ફોન કર્યો. મેં કીધું કૌશલભાઈ મજામાં? એટલે કૌશલભાઈ કે હા બોલો એ કે વનબા. એટલે મેં કીધું શું કરસ? તો કે કાંઈ નહીં, વ્લોગ એક્સપોર્ટ કરવું. એટલે મેં કીધું ઓકે. તને ખબર છે મેં શેના હાટું ફોન કર્યો? તો કે હા. તો મેં કીધું કેટલા વાગ્યા ખબર છે? તો કે હા. તો મેં કીધું કેટલા વાગ્યા બોલ? તો કે 3:30. તો મેં કીધું વ્લોગ કેમ નથી આવ્યો? વ્લોગ કાલે સાંજના આપણા ક્લાસ બંધ હતા, એ તમને બધાને ખ્યાલ જ છે. ક્લાસ બંધ હતા તોય મેં એને કહી દીધું કે ભાઈ તું વ્લોગ એડિટ કરવા માંડ. વ્લોગના કટકા મેં એને નાખી દીધા હતા ઓલરેડી. વ્લોગના કટકા નાખી દીધા હતા, વ્લોગ એડિટ થઈ ગયો હતો. પણ ભાઈ ઘરે જઈને હુઈ ગયા. એટલે આપણે એવું નથી એના ઉપર બ્લેમ કરતા કે એને કર્યો નહીં કે તમને લોકોને કાંઈ નહોતું કરવું. પણ ભાઈ થાકી ગયા હતા એટલે હુઈ ગયા. એટલે હવે મને તો શું કહે, અને થાકવા માટે કોઈ છે ને આપણા માટે કોઈ ઓલું છે જ નહીં. શું કહેવાય હાર્દિક? રસ્તો છે જ નહીં અત્યારે. કોઈ એક જાતનું ઓપ્શન નથી થાકવા માટે. અમે અત્યારે જીમનું વર્કઆઉટ કર્યું, થાકી ગયા, પણ વ્લોગ નહોતો બનાવ્યો. નીકળ્યા ત્યારે હરુભાની તો ક્લાસે હમણાં પહોંચી ગયા છે, પણ નહોતો લીધો. હવે શું કરવાનું? વ્લોગ તો બનાવવો જ પડે ને યાર. પબ્લિક આપણી રાહ જોવે છે. મને એટલા મેસેજ આવ્યા કે સાહેબ કેમ વિડીયો નથી આવ્યો. એટલે પછી મારે પહેલાં તો કૌશલભાઈને પૂછવું પડે ને કે વ્લોગ આવશે આજના દિવસમાં. એટલે કૌશલભાઈ માટે બધાય કહી દેજો, કોમેન્ટ મારી દેજો કૌશલભાઈને કે ભાઈ ફટાફટ વિડીયો એડિટ કરો. બધા રાહ જોતા હોય, હવાના પોરમાં નાસ્તો કરવો હોય ને ત્યારે આપણા વિડીયો જોતા હોય, અને એવા બધા મને મેસેજ આવે છે. એટલા માટે હું કહું છું કે જે લોકો રાહ જોતા હોય ને વ્લોગની, એ લોકો કોમેન્ટ મારજો કે કૌશલભાઈ ટાઈમ ટુ ટાઈમ આમાં શું કહે કન્સિસ્ટન્સી રાખો ને વ્લોગ મૂકતા જાઓ. વનભા તો એનું કામ કરી જ નાખે, તમે તમારું કામ કરતા શીખો. તો હવે જાય ઘરે, મળીએ. હજી અડધા રસ્તે પહોંચ્યા ત્યાં હરુભાનો ફોન આવી ગયો. હા નાઈસ ડીપી યાર. શું કે લાઉડ સ્પીકર રાખજે. હાલો જી ભાઈ. વનભાને ફોન ચાલુ હતો, વ્લોગ જોતો હતો હરુભા એટલે કાપ્યો. બોલો.
હમ. હા હા સંભળાય જ છે. આપી દો ભાઈ, આપી જ દેવાના હોય ને, એમાં થોડું હોય કાંઈ. તમે તો માલિક છો ભાઈ. શેઠ લો. હા હાર્દિક, હાર્દિક કઈ કે શું હું કે કાંઈ કહું ભાઈ તમને યાર. હરુભા જો હવે તમને કહું, આ વ્લોગ બને હે, વ્લોગમાં હે ને દેખાય જ છે હાર્દિક એવું બોલ્યો, શેઠ લોકો, શેઠ લોકો. હારું તું ગારું ન બોલ્યો. ઓ સફેદ જૂઠ. હાર્દિક હવે આપણે એમ કહીએ અમંગ અસ રમવું હોય ને ખાલી જોજો. હાલો હાલો, હું શું કહું, એ બધું કામ હે ને રાતે 11 વાગ્યા લગીમાં પતાવી દઈ. પછી આઈએ તો ઓલા છોકરાઓ બધા જાજા છે, આપણે 13-14 જણા થઈ જાય અમંગ અસ રમવામાં. જોયું ને ગાઈસ, જોયું ને આ કામઠા વ્યક્તિ જોવો તમારી સામે એક્સપોઝ કર્યા હરુભાને. એક્સપોઝ કર્યા મેં, એટલે જ મ્યુટ કરી નાખ્યું તું. આ પબ્લિક ને હમણાં હાર્દિક ને કીધું પૂછે ને ગેમ રમવી હે ને પૂછ. એમાં હું આવે અમંગ અસ માં હાર્દિક? ઓલું હું બનવાનું હે હરુભા? ઇન્સ્પેક્ટર. ના ઇન્સ્પેક્ટર નહીં, ઓલું કેવું? ઇમ્પોસ્ટર. હવે બધાને અમંગ અસ નો ચસ્કો ચડ્યો હે ગાઈસ, તો હવે બધા આજે અમંગ અસ રમવાનો વિચાર કરે. પબજી રમી લીધી, પબજી માંથી થાયકા ને પછી એટલે મિની મિલિટરી ચાલુ કરી, હવે એમાં થાયકા તો અમંગ અસ ચાલુ કરી દઈએ. તમે જ હોય ને હરુભા? જો સાંભળ્યું ને, કાઈ વાંધો નહીં, તમે ટેન્શન લ્યો. માં અમંગ અસ ગેમ હું હે ને એનો તમને વ્લોગ એક બનાવીને દેખાડશું કે એમાં કેવી બાકાજીક બોલે ને. મિની મિલિટરી તો કાંઈ નથી, એવી બાકાજીક બોલે એમાં. ઓહો મૂકો બાપુ મૂકો. જય માતાજી. ફિર સે સફેદ જૂઠ. જોયું ને, ઈ એમ કે હે કે હું કામ કરું હું, પછી કે ગેમ રમવાની જ હોય ને. હા ગાઈસ આવું જ હોય બધાય. જે મહેનત કરતા હોય ને નો દેખાડે, અને જે બોલતા હોય ને કે હું મહેનત કરું છું, સમજી જવાનું. સમજદાર કો ઈશારા કાફી હે. હા એમ. તો ગાઈસ ક્લાસ એ પહોંચી ગયા હતા, અને પછી થોડોક શું કહેવાય સાંજની બેચમાં ટ્રાફિક હતો, એટલે હું ને કૌશલભાઈ એમાં હતા. હવે હાર્દિકભાઈ અત્યારે ક્લાસ આવી ગયા છે ને, મેં એના કામે વરગાડી દીધા છે પાસ માટે. ને મયંકભાઈ જો તમને એક વાત કહેતા ભૂલી ગયો કે મયંકભાઈ સ્પેશિયલ એક ECL માં રમાય ને એવું બેટ, એટલે મયંકભાઈ નહીં પણ આપણે મગાવ્યું, પણ મયંકભાઈ અત્યારે લઈને આવ્યા બેટ. જોવો તમને આજકાલ ECL માં આનેથી છક્કા મારવાની વાત છે. કૌશલ જો નવું બેટ. વાહ બ્રો, ECL માટે. ઓહો ઈ કૌશલભાઈ હો. આ તો બહુ બોલવું છે ભાઈ. આમાં તો આરામ જેવું છે. ECL માં હું આવું તો હું આમ જામ, આમ કરીને આમ કરશે છકો હોય. તારેથી નો જાય, ઈ તો રેવા દે. એટલે તમે મને હું માનો? એમ નહીં, તને રિવર્સિપ રમતા આવડે છે ને? રિવર્સિપ આવડે, ડેડ બોલ રમતા આવડે, બધું આવડે. કેમ રિવર્સિપ કેમ રમાય? આપણે બે અહીંયા સ્ટમ્પ છે. હા રિવર્સિપ કેમ રમાય ઈ કેને? આમ હે આવ્યો દડો. આને શું કહેવાય? અરે જા ને ભાઈ જાતો હોય ઈ કે આને રિવર્સિપ કહેવાય. એવું નથી, રાઈટ આમ લેફ્ટ સાઈડ આમ જો, લેફ્ટ આમ રાઈટ મારી જો. આ દડો આવ્યો. હવે આને શું કહેવાય? આને કયો શોટ કહેવાય? આને રિવર્સિપ. ઓલી સાઈડ મારે એને રિવર્સિપ. આ લેફ્ટ સાઈડ વાળી રિવર્સિપ, આ રાઈટ સાઈડ વાળી રિવર્સિપ. વાહ રાજા વાહ, નોલેજ. હાવ બાઉન્ડ્રી કરવું ને જો ઓલો ટપો શોટ કેમ રમે ખબર? આવ્યું નામ જ લખવાનું. વાહ નો લુક શોટ બ્રો. શું નો લુક? નો લુક શોટ. જો આમ આવ્યું કેમ દઉં તમને શીખવાડવાનું. એના પગ વચ્ચે ડિસ્ટન્સ રાખ્યું તમે. બેટ નહીં, રાઈટ પગ. મને કૌશલભાઈ ECL માટેની તૈયારી કરાવે છે. હા પછી બરોબર. ઓકે બેટ આખું અડાડી નહીં દેવાની. ઓકે હા જો દડો આવ્યું હા. તો એમાં નો લુક શોટ કેમ આવે છે? આવી રીતના આવ્યું આઈને આમ કોઈ આ દડો ટપો પડે ને એટલે આમ કરી આમ મારવા અને આમ દોડી જવાનું. વાહ રાજા વાહ, એને કહેવાય નો લુક શોટ. સરસ. તો ગાઈસ તમે જોયું ને, કૌશલભાઈમાં નોલેજ ઘણું બધું છે ક્રિકેટનું, તો હું કૌશલભાઈ આગળથી શીખી લઈશ. ઓકે ગાઈસ? તો ગાઈસ રેડી થઈને નીકળી ગયા છીએ ક્લાસ તરફ.
શૂઝ હજી પહેર્યા નથી. હવે શૂઝ પહેરીશ કેમ કે ફોન આવી ગયા છે. 2-3 ફ્રેન્ડ આઉટ ઓફ સિટી આવ્યા છે મળવા માટે. તો હરુભાનો ફોન આવી ગયો એટલે હું નીકળું છું. મળીએ આપણે ક્લાસમાં. સો ગાઈસ 9 થી 11 ની બેચ ચાલુ થઈ ગઈ છે. એટલે અહીંયા જો આ વાહ, આજ તો બાપ દીકરો જો બે બેટ બોલ તમે. આ વાહ 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 વાહ, ક્યાં બાત હે, વાહ દરબાર વાહ. હાલો હાલો, આ બાપુ તો હારા શોટ મારે હો ભાઈ. જો ગાઈસ બ્લોગ માં બની રહ્યો હમણાં. જો બાપુ શોટ મારે દેખાડું. જો એ બાપુ ચોકો. વાહ 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 વાહ. તો અહીંયા બાપ દીકરો ક્રિકેટ રમે. એમાં દાંડિયા કિંગ એવા વનપાની એન્ટ્રી થઈ ગઈ છે. યસ બ્રો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એન્ટ્રી હો ગઈ. હેકર આયા હેકર. ભાઈ બાપુ આને બેફા માલી બોલ માં મારે. જો શોટ જો બાપુ મારે. એ આજ કે ફૂલ મારો ભાઈ તૈયાર હે. ફૂલ ચિત્તો બેટ આવ્યું તમારે આટલું નવું ભાઈ. પકડો જોવા દો. આ લાવો તો હવે બાપુની વારી પૂરી થઈ ગઈ છે. ઓ ભાઈ સાહેબ, કેવું છે? ઓ હે આરત ને એકદમ કેવું ફેરી ગયો. અવાજ કેવો આવ્યો? આરત ને એને ખબર હું મારું ભાઈ. ભાઈ તા જો બેટિંગ આટું બાંધે. આયા બેટિંગ આટું બાંધે. જો નાખતો હજી બે ત્રણ જણા. હા ભાવન હારો હે ભાઈ. પાવર હારો હે. ભાઈ હવે તમે બોલિંગ નાખો તો બાપુ માં જોઈ. બાપુ તમને મારી શકે કે ના મારી? હું લેગ સ્પિનર હું જોતો મારી આંગળી હાલે હે કે નહીં જોઈ. ओके तो હવે छोटा लड़का बॉल डालेगा बापू को और बापू ने प्लेस कर दिया. લેતી ગઈ બેટ આડું રહી ગયું આ. તો શું થાય આ બોલ માં જોઈએ આપણે. હાલો ભાઈ હાલો જવા દો જલ્દી હે. વાહ બાપુ વાહ. આ બાપુ બાપુ વાહ ભમલી થઈ. એમને પણ બેટ કેવું ફેરવી જોયું તમે. તો હવે ત્રીજો દડો નાખે. તો બાપુ હવે ક્રિકેટ છોડીને ચા પીવે. કેવી મજા આવી બાપુ? ફૂલ મજા આવી. કેટલા ટાઈમ પછી બેટ હાથમાં પડી? 10-12 વર્ષ પછી. ઓહો જોયું ને હે. તો બાપ દીકરો બધા હારે બે ક્રિકેટ રમી. ઓકે હાલો. શીખવાડ્યું જ બાપુએ. ઓકે હાલો. સો ગાઈસ તમને વાત ખબર હોય કે ન હોય તો હું છતાં અત્યારે કહી દઉં. વનભાન હરુભારિયા ને એ લોકો ક્રિકેટ પછી દાંડિયા બધુંય છે ને આપડા જા બાપુ દેખાય ત્રણક બેટ મગાવી લેજે બીજે. ત્રણક બેટ મગાવી લો ECL માટે. આ બાપુએ શીખવાડ્યું હે. દાંડિયા તમને બાપુએ જ શીખવાડ્યા. દાંડિયા ને બધું બાપુને બધોય શોખ છે ભાઈ. બાપુ રમતાય હારું. તો આ જો આપડા જે અત્યારે દાંડિયા કિંગ છે ને તો ઈ દાંડિયા કિંગ ને આ ફિલ્ડમાં હું આ જીસીએલ નો મેચ જોતો હતો. અરુબા કે કેમ ન થાય? ઓ તો શું હે તમારી સ્ટ્રેટેજી શું હે ભાઈ? આ નહીં વખતે નહીં નો રિવીલ ઓનલી ઓન સિક્રેટ. સિક્રેટ ટાઈમે આવે બોલવા. સિક્રેટ. ઓકે હાલો. પાંચ સારા હે સારું થઈ તો હાલો ડૂફ કરી દો હવે આગળ મળી. ગયું. બધું રમાઈ ગયું વનભાઈ જો. આખો ઓલો વરસાદનો ભીનો ન થઈ ગયો એવું લાગે છે. હું જો કેવો મસ્ત લાગે. કોરો કરો. કાંડા કઈ પીવાનું પાણી નથી રહ્યું. મહેનત છે મહેનત. હા એમ અને તને કહું હું તું ઉપર ચડ તો તું ક્યાં જતો રહ્યો તો? ગયો જેથી ઉપર ચડી આવ્યો. જોયું અમે. અને કૌશલભાઈ તમને એમ કહું ઉપર ચડો તો તમે સાઈડમાં જતા. એમાં બાય મિસ્ટેક કૌશલભાઈ થોડાક બેરા થઈ ગયા. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ બીજું કઈ નહીં. નહીં તું એ ભલે ગમે ઈ એને નહીં પણ તું અહીંયા રમતા તું નિશાળ રાખે ને કોઈને ખબર ન પડે કે તું ક્યાં જવાનું કેસ નહીં. એમ કીધું આમ મારી જો. ભૂલ, મારી અરે તે ખાલી એમ કીધું આમ. આ તો હું એની સાઈડ નથી લેતો. આ તો ખાલી વાત છે. એટલે જ કહું મારી ભૂલ. પૈને આવા ટી-શર્ટ હું પહેરી આવ્યો શિયાળામાં પહેરી વસ્તુ કહો ટી-શર્ટ એનું નથી પપ્પાનું પહેરી લાવ્યો. અને મારું ટી-શર્ટ હોય ને 2 વર્ષ પહેલા આ ટી-શર્ટ માં મારો ફોટો બતાવું તો હું સરસ. ના એવું કોને કીધું? અરે એમને અમે કેમ પહેરી તો અમે કહી દઈએ. ભાઈ મને એટલી પણ આ ખબર મારા પપ્પાનું નથી. મને એટલી ખબર છે. જો તો ચપ્પલની નીચે મોજા ને ચપ્પલની નીચે મોજા નથી. બૂટ મારા 2 જોડી કાઢી પડ્યા છે. તને કોણ ના પાડે? આવું કાઈ કોમ્બિનેશન હોય હાવ એટલે હાવ.
કેવો લાગે છે કહું નથી કેવું વ્લોગમાં ઓકે ઓકે હું ઓકે કઈક તો મેનર્સ રાખો શરણાગતિ સ્વીકારી લીધી. પણ કા તમે ક્લાસના ઓનર હો મેનર્સ તો રાખો થોડી આવું કઈ આઉટફિટ હોય કઈ એટલે મોજામાં જ વાંધો હોય ને તો મોજા કાઢી નાખો. મોજા હું આ ટી શર્ટ નો કલર જો પેન્ટ નો કલર જો ને એમાં આ તો પાછા matching બચ છે, ભાઈ. dark આ કેવો લાગે છે? તું ખુદ વિચાર કેવો Dark light લાગે નું matching છે. મને એમાં મમ્મીએ ઘરે કીધું કે બહુ સારો લાગુ. આ ટી-શર્ટ પહેર્યું ને ત્યારે એ કહે. હંમેશા હે ને ના હોય ને એના દીકરો તું ગમે એવો લાગતો હોય ને તો એ વખાણ જ કરે આપણે હવે એનું અને સાચું કેવા વાળા હવે મારે તારે નહોતું સુધરવું હોય તો પહેરવું તારી એટલે. મરજી નો સુધરવું હોય તો તારી મારે મરજી. નહોતું પહેરવું ને તો એ કે બહુ સારું લાગે એટલે એનું મન રાખવા હાટુ પહેરી લીધું. ના ખોટા બાના ઓ ભાઈ આમાં બ્રાઇટ ઓલું વધી જાય અચાનક નું યાર શું ઓલો ભપકો થઈ જાય આખી સ્ક્રીન માં મારે આમ ટેપ કરવું પડે તમારે આમાં એટલા ગોરા થઈ ગયા એટલા મારે જોતો નથી. હજી શું રમવું જય માતાજી સો ગાઈઝ વાગી ગયા છે 11 હેપી ને ઓલો કેમ ગયા બીજા બે તો મળવાય નો આવ્યા વિડિયો આવી ગયા એટલે બસ ને કિયાન વિડિયો આવી ગયા એટલે ભૂલી ગયા બસ ને કોઈ મળવાય નથી આવતા વિડિયો આવી ગયા એટલે તમે આવ્યા બે જો આ બધાયનું કે જો આ બધા જેટલા ટેણિયા દેખાય ને એ બધા ભેગા આવી છે ભૂલી ગયા સેલ્ફીસ આ બધા ભેગા આવી છે તમે નહોતો તું નહોતો આ નહોતો તું તો કિયાન હોત દે યાર આ બી આવ્યા આ તું નહોતો આ તો ને બીજું કોણ હતું પ્રયાગ હતો કિયાન તું નહોતો આ બે જ હતા તમે નહોતા વિડિયો આવી ગયા એટલે ભૂલી ગયા ને કાંઈ વાંધો નહીં હા આ એક જ વિડિયો પછી હું આયા મારા વિડિયો મૂકીને તમારી આગળ આવ્યો કે તમારા વિડિયો ઉતારવાના એટલે અને તમે હવે ભાગો હો જો આ બધાયનું કે જો આ આજ બધાએ ભાઈ મેચિંગ કર્યું જો બ્લેક જો બિચારા બધા ડ્રેસ કોડ રાખીને આવ્યા હતા દીકલાઓ તમે બે મને યાદ હો હવે તમે ત્રણેય યાદ હો ચીટર તું યાદ હો હું આવ્યો નતો રંગીલામાં એટલે મન નથી ખબર કાઈ મજાક કરું છોકરા હા હા મજા આવી નહીં આજે હજી હરખું શીખી જાવ વિડીયો માંથી જોઈને હરખું શીખી જાવ પછી હું આવીશ બધા તમને એક વિડીયો મૂકી જો હાલશે તો બધા એને ઉતાર નકર એવું હરખું રમશો તો વિડીયો વાયરલ થાય ને એમને એમ તો ન થાય ને જો આજે ભૂલ થતી હતી હું થતી હતી પૂરા ઊંધું સર્કલ કરતા હતા પછી હાથ ઊંચા કરવામાં આપણે કઈક આમ યુનિક બીજું કઈક કરતા હતા ઈ ના સારું લાગે સો ગાઈસ વાગી ગયા છે 11 હવે તો પૂરું કરો યાર થાકી ગયા આમ જો અને વનબાના વાગી ગયા 12 થાકી ગયો કેવા થાય એ આમ જોતો વરસાદના કેમ પડ્યો એની જેમ ભાઈ કેટલું રેમો આ ધીમે ધીમે પાણી પીવો ધીમો પાણી પીવો એટલે ક્યારનો શ્વાસ ખાતો આમાં શ્વાસ દેખાય ખાતો તો. તમારે અહીંયા ઘર જલ્દી શ્વાસ જાય ખાતો તો શ્વાસ લેતો તો તો ગાઈસ આ બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ રોજ તો એન્ડ કરવાનો ભૂલી જાઓ કેમ કે તમે બધા મને સમજી શકો ને એટલા માટે તો આજે હું બહુ ખુશ છું વિડીયો બાકી હતા એટલે બનાવી લીધા અને હવે 30,000 જ ઘટે મને એક ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો કોંગ્રેચ્યુલેશન 970 માટે તો 30,000 ફટાફટ કરાવી દો 4 તારીખ પહેલા હાર્દિકભાઈના બર્થડે પહેલા અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય